ગુડ મોર્નિંગ એવરીવન. આ ચેપ્ટરનો આ છેલ્લો લેક્ચર છે. પૃષ્ઠફળ અને ઘનફળ 13.4 અને આ લેક્ચરમાં આપણે ગોલક વિશે સમજ મેળવશું. તો સ્ટાર્ટ કરીએ. દરેક સ્વાધ્યાયમાં જેમ આપણે સ્વાધ્યાય શરૂ કરતા પહેલા એ સ્વાધ્યાયમાં કયા સૂત્ર આવશે અથવા તો જે વસ્તુ એમાં સમજવાની હોય એનો અભ્યાસ કરવી છે, એ જ રીતે આ લેક્ચરમાં પહેલા જોઈ લઈએ કે કયા કયા ત્રણ સૂત્રની મદદથી આપણે સ્વાધ્યાયમાં જેટલા દાખલા છે એનો અભ્યાસ કરશું અને કેવી રીતે ગણશું. સૌથી પહેલા તો આવશે ગોલકની વક્ર સપાટી. ઓકે, હવે હું જ્યારે ગોલક બોલું ને ત્યારે તમારે ફૂટબોલનો દડો અથવા ક્રિકેટનો દડો અથવા ગોળા ફેંકનો દડો, ટૂંકમાં એ તમારે કોન્સેપ્ચ્યુઅલ ટૂંકમાં એને ઇમેજિન કરવાનું છે, બરાબર. હવે જો ગોલકની વક્ર સપાટી કે ગોલકની વક્ર સપાટી કે તો શું આવશે? 4πr². ત્યારબાદ અર્ધગોલક કે અર્ધગોલકનો મતલબ શું થશે? માની લો કે જે લોખંડનો ગોલક છે એના એક્ઝેક્ટ બે સરખા ભાગ કરી નાખો, પછી જે આવશે એને શું કહેશું? અર્ધગોલકની વક્ર સપાટી. જો ગોલકની વક્ર સપાટી કે તો 4πr², અર્ધગોલક કે તો 2πr². હજી એક શબ્દ પ્રયોગ થશે, નક્કર. ઓકે, નક્કરનો મતલબ શું થાય? સોલિડ. એટલે કે માની લો કે લોખંડનો ગોલક છે એના તમે બે ભાગ કરો અને ક્રિકેટનો બોલ છે એના તમે બે ભાગ કરો, તો એ બેમાં ડિફરન્સ શું હોય છે? તો કે લોખંડનો જે ગોલક છે એની ત્રીજી સપાટી મળશે. કેમ? તો કે એ સોલિડ છે, એ નક્કર છે. અને જ્યારે ક્રિકેટ બોલના તમે બે ભાગ કરશો તો એની અંદરનો ભાગ કેવો હોય છે? ખાલી. એટલે એ બોલને કેવો કહેવાય? તો કે પોલો. એટલે જ્યારે એમ કે પોલા ગોલકની વક્ર સપાટી તો શું થશે? 2πr². અને જ્યારે નક્કર અર્ધગોલક કે ત્યારે કયો સૂત્ર વાપરવાનું છે? 3πr². હવે ઘણા વિદ્યાર્થીને એવું થશે છે 4πr² એ નક્કર માટે છે કે પોલા ગોલક માટે? એમાં કઈ ફેર ન પડે. જો પોલો ગોલક હોય તોય 4πr² થાય અને નક્કર હોય તોય 4πr² જ થશે. સૂત્ર ચેન્જ ક્યારે થશે? જ્યારે અર્ધગોલક કે ત્યારે. ક્લિયર? એટલે આ ત્રણ સૂત્ર યાદ રાખવાના છે. ગોલકની વક્ર સપાટી કે તો 4πr², અર્ધગોલક કે તો 2πr² અને નક્કર અર્ધગોલક કે તો 3πr². ચાલો, સ્વાધ્યાય 13.4 દાખલા નંબર 1 માં પહેલો 5.6 સેમી ત્રિજ્યાવાળા ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. હવે આની પહેલા જેટલા આકાર ભણ્યા એમાં તમારે બે વસ્તુ અથવા ત્રણ વસ્તુ ગોતવી પડે. માની લો કે તમે લંબઘનની વાત કરતા હોય તો લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ જોવે. સમઘનમાં તો ખાલી લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ એટલે ખાલી ધારની લંબાઈ આપી દેતો હોય હાલે. શંકુમાં જોવો તો કે ત્રિજ્યા અને ત્રાંસી ઊંચાઈ જોવે. પણ ગોલકમાં શાંતિ છે, માત્ર તમારે અહીંયા ત્રિજ્યા આપેલી છે એટલે બીજી એક પણ વસ્તુ ગોતવાની જરૂર પડશે નહીં. ક્લિયર? તો ત્રિજ્યા કેટલી છે? 5.6 સેમી. ક્લિયર? હવે આપણને જો વક્ર સપાટી કીધું છે તો વક્ર સપાટીનું સૂત્ર આવશે એટલે કે ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થશે? તો કે 4πr². તો 4 પાઈની કોઈ ચોખવટ નથી કરેલી એટલે 22/7. r², r શું છે? તો કે 5.6 છે અને 56/10 લખી શકાય કારણ કે પોઈન્ટ પછી એક આંકડો છે એટલે છેદમાં 10. પણ હવે એક વસ્તુ એ નોટ કરો, અહીંયા r² છે એટલે 56/10 ગુણ્યા 56/10. તો અહીં એક છેદ ઉડશે, 7 8 56 થાય. યસ. હવે અહીંયા 10 વડે આ 10 વડે છેદ ઉડશે, પણ હું તમને એવી સલાહ આપું છું કે એ તમારે છેદ ઉડાડવાનો નથી. બધાનો ગુણાકાર કરો અને પછી જે જવાબ આવે એમાં તમારે 2 પોઈન્ટ કાપવાના છે. માની લો કે બધાનો ગુણાકારનો જવાબ તમારે 38 54 68 આવે છે, પછી છેદમાં કેટલા આવે છે? તો કે 100. તો તમારે શું કરવાનું? જમણી કોરથી 2 પોઈન્ટ કાપવાના એટલે કે 1 અને 2. તો આ જવાબ શું થઈ જાય? 3854.68. માની લો કે છેદમાં 1000 હોય તો શું કરશો? તો કે પોઈન્ટ અહીંયા ખસી જશે એટલે આ જવાબ થઈ જાય 385.468. બરાબર? એ કામ તમે જાતે કરી શકો. 4 × 22 × 8 × 56
જે જવાબ આવે એના છેદમાં કેટલા આવશે 100 અને ઈ 2 પોઈન્ટ કાપો અને પછી જે જવાબ આવે એ તમારો ફાઇનલ આન્સર થશે અને એકમ સેમીમાં આપેલા છે એટલે સેમી સ્ક્વેર ક્લિયર ચાલો એની પછીનો દાખલો દાખલા નંબર 6 જો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો તેની ત્રિજ્યા શોધો આવો દાખલો દરેક સ્વાધ્યાયમાં આપણે ગણેલો છે પહેલા એ તમને સીધી રીતે પૂછે વક્ર સપાટી પૂછે કુલ સપાટી પૂછે અને બીજી ટાઈપ કઈ હોય તો કે તમને વક્ર સપાટી આપી દે અને એમાંથી ત્રિજ્યા અથવા ઊંચાઈ ગોતવાનું કે તો અહીંયા જો ગોલકની વક્ર સપાટી તમને આપેલી છે અને શું ગોતવાનું કીધું છે તો કે ત્રિજ્યા તો ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હમણાં જોયું આપણે શું થાય તો કે 4πr². ઓકે ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે આપણી પાસે યસ 154 સેન્ટીમીટર સ્ક્વેર. ત્યારબાદ તો કે 4 પાઈ ની કિંમત 22/7 અને ત્રિજ્યા તો કે નથી ત્રિજ્યા તો આપણે ગોતવી છે એટલે r² એમનેમ. હવે તમને ખબર જ છે શું કરવાનું છે તો કે હવે હું r² ને કરતા બનાવીશ એટલે આ બધી વસ્તુ આની પર આવશે એટલે કે જે વસ્તુ છેદમાં છે એ અંશમાં આવશે અને જે વસ્તુ અંશમાં લખેલી છે એ છેદમાં આવશે આવું કંઈક થશે. તો હવે તમારે શું કરવાનું છે તો કે 22 + 154 થાય તો હવે તો કે r² બરાબર અંશમાં શું છે તો કે 7 × 7 કેટલા થાય 49 અને છેદમાં શું છે 4. આપણો આન્સર r² બરાબર છે r² નથી જોતો આપણે માત્ર ત્રિજ્યા જોઈએ છે તો હું r² ની જગ્યાએ મારે આન્સર r લાવવો હોય તો આની પહેલા પણ આપણે વાત થઈ ગઈ શું કરવી છે પ્રોસેસ જોઈ લઈએ. r² બરાબર 49/4 લખેલા છે. હવે મારે અહીંથી વર્ગમૂળ રિમૂવ કરવું છે વર્ગ રિમૂવ કરવો છે તો વર્ગમૂળ કરવું પડે. જે કામ તમે ડાબી બાજુ કરશો એ કામ તમારે જમણી બાજુ કરવું પડે એટલે અહીંયા વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જાય એટલે r અને અહીંયા 49/4 નું વર્ગમૂળ શું થશે અંશમાં અંશનું વર્ગમૂળ કરો અને છેદમાં છેદનું એટલે 49 નું વર્ગમૂળ થાય 7 અને 4 નું વર્ગમૂળ થાય 2 તો આપણો ફાઇનલ આન્સર શું આવશે તો કે 3.5 એકમ શેમાં આપેલો છે સેમીમાં તો સેમી એટલે કે ત્રિજ્યા કેટલી થશે 3.5 સેમી ક્લિયર. ચાલો આગળ દાખલા નંબર 3 10 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ શોધો. હવે જો અહીંયા ઘણાને એવો પ્રશ્ન છે કે સાહેબ કેમ નક્કર નથી કીધું. હવે જો નક્કર કે નો કે પણ હવે એમ કે છે તમને અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ શોધો. કુલ પૃષ્ઠફળ શબ્દ પ્રયોગ ક્યારે થાય જ્યારે નક્કર હોય ત્યારે એટલે કુલ પૃષ્ઠફળ લખેલું છે અને અર્ધગોલક છે એટલે તમારે કયું સૂત્ર આવશે 3πr². માત્ર એમ કે અર્ધગોળાનું પૃષ્ઠફળ શોધો તો 2πr². ચલો આપણી પાસે ત્રિજ્યા છે યસ 10 સેમી. ત્યારબાદ અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ શું થશે તો કે 3πr². તો અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ 3 પાઈ ની કોઈ ચોખવટ નથી કરેલી એટલે 22/7 અને ત્રિજ્યા કેટલી છે તો કે 10 તો અહીંયા 2 વખત 10 આવશે એટલે કે 10 × 10 તો હવે શું થાય 22 × 3 66 ગુણ્યા 10 × 10 કેટલા થાય તો કે 100 એટલે કે 22 × 3 66 અને આ 100 એટલે 66 × 100 કેટલા થશે 6600 અને ભાગ્યા 7 તો 6600 ભાગ્યા 7 નો જવાબ શું આવવો જોઈએ તો કે 7 × 9 = 63 થાય. કેટલા વધશે હવે 3 30 એટલે કે 7 ચોક 28 થાય 2 હજી એક 0 આવશે 7 દુ 14 થાય 6. ઓકે હવે આગળ આવશે નહીં તો કે અહીંયા પોઈન્ટ લેશું
અહીંયા પોઈન્ટ આવે એટલે 0 આવી જાય એટલે કે 7 8 56 4 વધશે ફરીવાર 0 લખો તો ફરીવાર પોઈન્ટ લખવાની જરૂર છે નહીં તો 7 5 35 તો તમારે પોઈન્ટ પછી હંમેશા બે આંકડા સુધી જવાબ લાવવાનો તો આનો ફાઇનલ આન્સર શું થયો 942.85 એકમ છે સેમીમાં એટલે સેન્ટીમીટર સ્ક્વેર તો આ દાખલાનો ફાઇનલ આન્સર શું થયો છે 942.85 સેન્ટીમીટર સ્ક્વેર ચાલો આગળ વધીએ દાખલા નંબર 8 અર્ધગોળાકાર વાટકાની જાડાઈ 0.25 સેમી છે વાટકાની અંદરની સપાટીની ત્રિજ્યા 5 સેમી હોય તો વાટકાની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો ઓકે હવે આ અંદરની સપાટી અને બહારની સપાટીની શું છે સમજી લઈએ પહેલા માની લો કે તમે વાટકાની અંદરની સપાટીની ક્ષેત્રફળ શોધશો તો કે તોય તે અલગ જવાબ આવશે અને જો બહારની સપાટીનું શોધશો તોય અલગ જવાબ આવશે કેમ તો કે અંદરની સપાટીની ત્રિજ્યા ઓછી હોય છે અને બહારની સપાટીની ત્રિજ્યા વધુ હોય છે આવું કેમ થાય તો કે હવે જુઓ માની લો કે આ વાટકો ઉપરથી કંઈક આ રીતનું દેખાય વાટકાનો ઉપરનો ભાગ તો હવે તમે જ્યારે અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધશો ત્યારે તમારે ત્રિજ્યા અહીંથી ગણવી પડે બરાબર અને જ્યારે તમે બહારની સપાટીથી વક્ર સપાટી ગોતો બહારની સપાટીનું ક્ષેત્રફળ ગોતો તો તમારે ત્રિજ્યા અહીંથી કાઉન્ટ કરવી પડે અહીંથી અહીંયા સુધી જવું પડે એટલે એ થાય અલગ ત્રિજ્યા આ ઓછી છે ને આ વધુ હોય છે હવે મારો કહેવાનો મતલબ એમ છે કે ડિફરન્સ કેટલો આવશે તો કે આ જેની જાડાઈ છે ને એટલો જે વાટકાની ધાર છે એની જાડાઈ જેટલો ડિફરન્સ આવે બહારની સપાટી છે એમાં જાડાઈ જેટલી ત્રિજ્યા વધી જશે અને જ્યારે અંદરની સપાટીની વાત કરે ત્યારે જાડાઈ જેટલી ત્રિજ્યા ઘટી જશે સમજાય છે ઓકે તો અહીંયા શું કીધું છે ફરીવાર જો વાટકાની જાડાઈ આપેલી છે આપણને યસ 0.25 સેમી અને વાટકાની અંદરની સપાટીની ત્રિજ્યા એટલે કે આની વાત કરે છે આ ત્રિજ્યા કેટલી છે 5 અને જાડાઈ કેટલી આપેલી છે તો કે 0.5 કેટલી આપેલી છે સોરી 0.25 તો હવે મારે બહારની જો એ ચોખવટ કરેલું છે યસ વાટકાની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જોતું હોય તો આ ત્રિજ્યા પ્લસ એની જાડાઈ કરવી પડે ને તો જ મને બહારની સપાટીનું ક્ષેત્રફળ ગોતવા માટે જે ત્રિજ્યા જોવે છે એ મળશે બરાબર તો અહીં એક ચોખવટ કરી લઈએ આપણે કે બહારની સપાટીની ત્રિજ્યા ઓકે મારે બહારની સપાટીની ત્રિજ્યા જોતી હોય તો કઈ બે વસ્તુનો સરવાળો કરવાનો છે તો કે અંદરની સપાટીની ત્રિજ્યા વત્તા વાટકાની જાડાઈ એ બે એડ કરવું પડશે ને યસ અંદરની સપાટીની જે ત્રિજ્યા છે ઈ પ્લસ વાટકાની જાડાઈ છે ઈ બે એડ કરીશ એટલે મને આ વસ્તુ મળી જશે ઈ શું છે તો કે વાટકાની બહારના ભાગની ત્રિજ્યા તો કે અંદરની ત્રિજ્યા કેટલી છે 5 અને વાટકાની જાડાઈ કેટલી છે તો કે 0.25 હવે અહીંયા તમે એક ધ્યાન રાખજો કે આ બે એક જ એકમમાં હોવા જોઈએ આ શું છે તો કે 5 સેમી છે અને આ શું છે તો કે 0.25 સેમી છે એવું ન થાય એક સેમીમાં હોય ને એક મીટરમાં હોય ઈ રીતે હોય તો કા બેને મીટરમાં કન્વર્ટ કરી દેવાના અને કા બેને સેમીમાં કન્વર્ટ કરી દેવાના તો આનો ફાઇનલ આન્સર શું આવશે તો કે 5.25 સેમી શું આવશે 5.25 સેમી એટલે કે હવે મારે બહારની વક્ર સપાટી શોધવી છે એના માટેની ત્રિજ્યા કેટલી થશે તો કે 5.25 સેમી તો આરામથી જડી જાય વાટકાની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હવે ઘણાના મનમાં એવો પ્રશ્ન છે કે સાહેબ બહારની વક્ર સપાટી તો સૂત્ર બદલાઈ જાય અંદરની વક્ર સપાટી નહીં
અંદરની વક્ર સપાટી ગોલકની જ છે એટલે એ 4πr² જ રહે, સોરી અર્ધગોલકની જ છે એટલે એ 2πr² જ રહે. બહારની કે તો એ ગોલક જ છે એટલે એની તે 2πr² જ રહેશે. માત્ર શેમાં પરિવર્તન થશે? એની ત્રિજ્યામાં. શેમાં પરિવર્તન થાય? ત્રિજ્યામાં. તો વાટકાની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, પણ વાટકો તમે જોયેલો છે ને, એ ગોળ આખો હોય કે અડધો? અર્ધગોલક હોય ને, એટલે અહીંયા ચોખવટી કરેલી છે, અર્ધગોળાકાર જ છે એટલે સૂત્ર આવશે 2πr². તો 2 પાઈની કિંમત ચોખવટ કરેલી છે કોઈ નહીં, તો 22/7. ત્રિજ્યા કેટલી છે? તો કે 5.25 એટલે કે 525/100 ગુણ્યા 525/100. ઓકે, હવે અહીંયા જે આપણી ટ્રીક છે એ વાપરવી તો તમારે પહેલા આ બધી સંખ્યાઓનો શું કરવાનો થાય? ગુણાકાર. એનો ભાગાકાર કોની વડે કરવાનો? 7 વડે. અને પોઈન્ટ પછી તમારે 2 ડિજિટ, પોઈન્ટ પછી 2 ડિજિટ સુધી તમારો જવાબ હોવો જોઈએ. અને પછી 1, 2, 3 અને 4 પોઈન્ટ તમારે કાપવાના થાય. ક્લિયર? આટલું તો આવડે ને? 525 ગુણ્યા 22 ગુણ્યા 2, જે જવાબ આવે એ 7 વડે ભાગવાનો. અને ત્યાર પછી તમારો પોઈન્ટ ડાબી કોર 4 આંકડા ખસશે. બરાબર? આ હું નો સમજાવું તો એ તમને ખબર જ છે. એટલે કે હવે અહીંયા જે આન્સર આવશે એ આપણો ફાઇનલ આન્સર આવશે અને એ આન્સર આવશે સેન્ટીમીટર સ્ક્વેર. ક્લિયર? ચાલો આગળ જઈએ. ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસથી આશરે ચોથા ભાગનો છે તો તેમની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. ચાલો ફરીવાર દાખલાને પૂંછડેથી પકડો. શું કીધું છે? વક્ર સપાટીનું ક્ષેત્રફળ. આપણે એવું માનીને હાલવી છીએ કે ચંદ્ર અને પૃથ્વી છે એ ગોલક છે. બરાબર? પરફેક્ટ ગોલક શેપ તો નથી, પણ અહીંયા એવું માનીને હાલવાનું છે કે બે ગોલક આકારના છે, પૃથ્વી અને ચંદ્ર. ક્લિયર? હવે આપણે શું જોવે છે? વક્ર સપાટી. શું જોવે છે? વક્ર સપાટી. તો વક્ર સપાટી માટે તમારી પાસે ત્રિજ્યા હોવી જોઈએ બેની. ચંદ્રની ત્રિજ્યા હોવી જોઈએ અને પૃથ્વીની ત્રિજ્યા હોવી જોઈએ. પણ આપણને જે કમ્પેરિઝન આપેલું છે એ શેનું છે? વ્યાસનું. શેનું છે? વ્યાસનું. એટલે પહેલા આપણે એક કામ કરીએ, વ્યાસની કમ્પેરિઝન ઉપરથી ત્રિજ્યા ઉપર જઈએ. હવે જો ચંદ્રનો વ્યાસ છે એ પૃથ્વીના વ્યાસથી ચોથા ભાગનો છે. એટલે ચંદ્રની કમ્પેરિઝન કોની સાથે કરી છે? પૃથ્વી સાથે. તો આપણે પૃથ્વીનો વ્યાસ છે ધારી લઈએ. ધારો કે પૃથ્વીનો વ્યાસ d. ધારો કે પૃથ્વીનો વ્યાસ શું છે? તો કે d. હવે તો કે જો પૃથ્વીનો વ્યાસ d હોય તો ચંદ્રનો વ્યાસ, એટલે કે જો પૃથ્વીનો વ્યાસ d હોય તો ચંદ્રનો વ્યાસ શું થશે? તો કે આના વ્યાસનો ચોથો ભાગ થાય ને. કેમ? તો કે રકમમાં દેવું કીધું જો કે ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસથી આશરે ચોથા ભાગનો છે. એટલે કે જો પૃથ્વીનો વ્યાસ d ધારવી તો ચંદ્રનો વ્યાસ શું થશે? ચોથા ભાગનો. ચોથા ભાગનો લખવું હોય તો કઈ રીતે લખાય? d/4. પણ તમને ખબર છે શું? આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ જોતું હોય તો તમારે ત્રિજ્યા લાવવી પડે. તો હવે ત્રિજ્યા લાવવા માટે તમે શું કરશો? ખબર પડી ગઈ? ત્રિજ્યા લાવવા માટે શું કરવું પડે? ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2. યાદ છે ને? ઓકે. તો પહેલા પૃથ્વીનો વ્યાસ છે એમાંથી આપણે એની ત્રિજ્યા ગોતી લઈએ. હવે પૃથ્વીની ત્રિજ્યા. તો હવે પૃથ્વીની ત્રિજ્યા શું થશે? તો કે પૃથ્વીનો વ્યાસ શું છે? d. તો વ્યાસ ભાગ્યા 2 કરવી એટલે એની ત્રિજ્યા મળી જાય. યસ. પૃથ્વીની ત્રિજ્યા શું આવશે? તો કે વ્યાસ ભાગ્યા 2. પૃથ્વીનો વ્યાસ કેટલો છે? d. તો d/2. અને ચંદ્રની ત્રિજ્યા. ઓકે, ચંદ્રની ત્રિજ્યા કેવી રીતે મળે? તો કે ચંદ્રનો જે વ્યાસ છે એના છેદમાં 2 મૂકવાના થાય. યસ. તો કે ચંદ્રનો વ્યાસ શું છે? d/4. એના છેદમાં અમારે 2 મૂકવાના થાય. યસ. તો ફાઇનલ આન્સર શું આવે? d/8.
એટલે કે હવે આપણી પાસે બંને વસ્તુ છે જેનાથી આપણે દાખલો ગણવાનો છે. એટલે કે પૃથ્વીની ત્રિજ્યા શું છે તો કે d ના છેદમાં 2, ચંદ્રની ત્રિજ્યા શું છે તો કે d ના છેદમાં 8. ક્લિયર? ઓકે, હવે શું કરવાનું છે તો કે હવે આપણે જાશું ગુણોત્તર ઉપર. તો ગુણોત્તર પૃથ્વીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છેદમાં ચંદ્રની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો પૃથ્વી અને ચંદ્રને આપણે ગોલક માનીને હાલવી છીએ, તો પૃથ્વીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે 4πr² થાય. યસ. અને ચંદ્રની વક્ર સપાટી કે છે તો કે તો e4πr² થશે. સાંભળજો, e4πr² થશે. હવે તો કે ઘણા વિદ્યાર્થીને એવું થશે કે સાહેબ આ તો 4πr² ના છેદમાં 4πr² કેન્સલ થઈ ગયું. ઓકે, ઈ માટે જ એક વસ્તુ બાકી રાખેલી. જો કઈ તો કે આ રીતે જ્યારે તમે દાખલો ગણતા હોય ત્યારે ત્રિજ્યા તો કે આપણે જે પૃથ્વીની ત્રિજ્યા છે એને કહેશું r1 અને જે ચંદ્રની ત્રિજ્યા છે એને કહેશું r2. સમજાણો? જો હું ડાયરેક્ટ r1 ને r2 લખે અને ત્યાં લપ કરે એની કરતા અહીંયાથી જ વધારે ક્લિયર થઈ જશે તમારે કે જો હું r1 r2 અલગ અલગ નહીં લખું તો અહીંયાથી બધું ઉડી જાય. જો એટલે કે 4πr² ના છેદમાં 4πr² શું હોય તો કાઈ નહીં, ખાધું પીધું રાજ કર્યું નહીં, એમ નથી કરવાનું. શું કરવાનું સાંભળજો. પૃથ્વીની ત્રિજ્યા શું લેશું આપણે r1 એટલે અહીંયા શું લખવું પડે મારે r1². શું લખવું પડે r1². અને અહીંયા શું લખવું પડશે મારે r2². ક્લિયર? એટલે હવે અહીંયા તો કે 4 4 અને pi કેન્સલ થશે. હવે r કેન્સલ થશે નહીં. એને 1 2 કરવાનો મતલબ જ ઈ છે કે બંનેની ત્રિજ્યાઓ કેવી છે તો કે અલગ અલગ. હવે શું કરશો તો કે r1 શું છે તો કે પૃથ્વીની ત્રિજ્યા શું છે d ના છેદમાં 2 ગુણ્યા d ના છેદમાં 2. કેમ બે વાર તો કે અહીંયા શું કરેલું છે r1 નો સ્ક્વેર. ત્યારબાદ છેદમાં r2². r2 કોની ત્રિજ્યા છે તો કે ચંદ્રની, તો કે ઈ મારે બે વખત લખવી પડશે d ના છેદમાં 8 ગુણ્યા d ના છેદમાં 8. હવે તમને એક વસ્તુ ખબર છે કે અંશનો છેદ છેદમાં જાય અને છેદનો છેદ અંશમાં જાય. શું ગુંચવાઈ ગયું બધું? ફરીવાર, અંશનો છેદ ક્યાં જાય? છેદમાં. અને છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. ક્લિયર? તો હવે અહીંયા શું કરશું પહેલા જોઈ લો. અહીંયા હું એક મોટો છેદ બનાવું છું. હવે d ના છેદમાં 2 એટલે એ 2 ક્યાં છે? ઈ શું કહેવાય? અંશનો છેદ. તો ઈ ક્યાં જશે? છેદમાં. એટલે મારે અંશમાં d ગુણ્યા d અને છેદમાં 2 ગુણ્યા 2 એટલે કે 2 2 છે ઈ અંશનો છેદ છે એટલે ઈ છેદમાં જશે. ઓકે, હવે જો 8 શું છે તો કે ઈ છેદનો છેદ છે એટલે કે d ગુણ્યા d આના છેદમાં જે 8 છે ઈ પાછા ક્યાં જશે તો કે ઈ અંશમાં જશે. એટલે કે અહીંયા d કેન્સલ થઈ જાય આ d સાથે. અહીંયા 2 ચોક 8, અહીંયા 2 ચોક 8, તો ચોકે ચોકે કેટલા થાય તો કે 16 અને છેદમાં કાઈ નથી વધતું એટલે 1. પણ આપણને ગુણોત્તર પૂછેલો છે એટલે આપણે આન્સર જેમમાં આપવાનો. એટલે એનો ફાઇનલ આન્સર થશે 16:1. શું થશે? 16:1. ફટાફટ એક નાનું રિવિઝન કરી લઈએ. સૌથી પહેલા શું કીધું છે આપણને તો કે જરૂર ત્રિજ્યાની પડવાની છે પણ એને કમ્પેરિઝન શેમાં આપેલું છે? વ્યાસમાં. કાઈ વાંધો નહીં, ચાલો વ્યાસથી શરૂ કરીએ. ધારો કે પૃથ્વીનો વ્યાસ શું છે? d. તો હવે ચંદ્રનો એમને ગોઠવાઈ જાય. કેમ તો કે શું કીધું છે? ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસથી ચોથા ભાગનો છે. ચાલો થઈ ગયું. જરૂર શેની પડશે? ત્રિજ્યાની. કરો કન્વર્ટ. પૃથ્વીની ત્રિજ્યા તો કે પૃથ્વીની ત્રિજ્યા કેવી રીતે ગોતવી શકાય તો કે પૃથ્વીનો વ્યાસ છેદમાં 2. પૃથ્વીનો વ્યાસ d છેદમાં 2. ક્લિયર? આગળ વધો. ચંદ્રની ત્રિજ્યા કેવી રીતે જડે? ચંદ્રનો વ્યાસ છેદમાં 2 તો કે ચંદ્રનો વ્યાસ શું છે? d ના છેદમાં 4 એના છેદમાં 2 એટલે d ના છેદમાં 8. આવો નીચે ગુણોત્તર. પૃથ્વીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છેદમાં ચંદ્રની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. પૃથ્વીની વક્ર સપાટી 4πr1². આ સમજાઈ દીધું કેમ? એની પછી ચંદ્રની વક્ર સપાટી 4πr2². 4π કેન્સલ. r1 એટલે
તો કે d/2 ક્રોસ d/2 અપોન d/8 ક્રોસ d/8. અંશનો છેદ છેદમાં જાય, છેદનો છેદ અંશમાં જાય, એટલે d કેન્સલ, બધા d કેન્સલ થઈ ગયા. 2 ચોક 8, 2 ચોક 8. અંશમાં વધશે ચોકે ચોકે 16 અને છેદમાં કાંઈ નથી વધતું તો લખવાનું 1. એટલે એનો ફાઇનલ આન્સર આવશે 16/1. ક્લિયર? ચાલો આગળ. એક ગોળાકાર ફુગ્ગામાં હવા ભરવાથી તેની ત્રિજ્યા 7 સેમી થી વધીને 14 સેમી થાય. થાય ને? ફુગ્ગામાં આપણે હવા ભરીએ એટલે જેવડો ફુગ્ગો હોય એના કરતાં વધારે મોટો થાય. અને તમે આવા બધા પ્રયોગ કરેલા છે, વધારે મોટો થાય, વધારે મોટો થાય, છેલ્લે શું થાય? ફટાકડો થાય ને? ઓકે, આપણે ફટાકડો કરવાનો નથી, બરાબર? પહેલા શું છે તો કે જો પહેલા 7 સેમી ત્રિજ્યા છે ને એવડો તો ફુગ્ગો છે જ તે, પણ હવે પાછી એમાં હવા ભરો એટલે ફુગ્ગાની સાઈઝ વધી જશે. વધી જાય ને તો પહેલી વખતે જે ગોળકની વક્ર સપાટી હોય ઈ અને બીજી વખતે જે ગોળકની વક્ર સપાટી હોય ઈ બંનેનો આપણે ગુણોત્તર શોધવાનો છે. પણ ગુણોત્તર કઈ સપાટીનો? તો કે વક્ર સપાટીનો. પાછો દાખલાને પૂછડેથી પકડો. વક્ર સપાટી એટલે શું જોવે? ત્રિજ્યા જોવે ને? ઓકે, તો ત્રિજ્યા આપેલી છે, યસ. તો આપણે અલગથી લખતા જઈએ કે પ્રથમ પરિસ્થિતિ માટે ત્રિજ્યા r1 કેટલી છે? તો કે 7 સેમી. અને બીજી પરિસ્થિતિ માટે ત્રિજ્યા r2 કેટલી છે? તો કે 14 સેમી છે ને? પ્રથમ પરિસ્થિતિ માટે ત્રિજ્યા કેટલી છે? તો કે 7 સેમી, જેને આપણે r1 કહેશું. અને બીજી પરિસ્થિતિ માટે ત્રિજ્યા શું છે? તો કે r2, જેને ત્રિજ્યા r2 અને કેટલી છે? તો કે 14 સેમી છે. હવે ગુણોત્તરનો મતલબ શું થાય? પહેલી વસ્તુ અંશમાં લખો અને બીજી વસ્તુ છેદમાં લખો એટલે ગુણોત્તર પૂરો થાય. તો હવે જુઓ, આ બંને પરિસ્થિતિમાં વક્ર સપાટીનો ગુણોત્તર. ઓકે, પહેલી પરિસ્થિતિ માટે સૂત્ર શું થશે? એટલે સૂત્ર તો ઈનું ઈ જ રહે. સૂત્ર ઈનું ઈ જ રહે, કારણ કે પહેલી પરિસ્થિતિમાં ગોલક છે અને બીજી પરિસ્થિતિમાં ગોલક છે. ફેરફાર શેમાં થાય? ત્રિજ્યામાં. શેમાં થાય? ત્રિજ્યામાં. એટલે કે પહેલામાં આવશે 4πr1² અને બીજા છેદમાં આવશે 4πr2². એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, બંનેને તમે r નો કહેતા, નકર અહીંયા દાખલામાં બધું ઉડી જશે અને છેલ્લે કાંઈ વધશે નહીં. એટલે પહેલી પરિસ્થિતિ માટેની ત્રિજ્યા r1 છે અને બીજી પરિસ્થિતિ માટેની ત્રિજ્યા r2 છે. તો હવે અહીંથી 4 કેન્સલ, π કેન્સલ. ઓકે, r1 એટલે તો કે 7 × 7 અને r2 એટલે તો કે 14 × 14. છેદ ઉડશે, યસ, 7 × 14, 7 × 14. અંશમાં કાંઈ નથી વધતું તો 1 અને છેદમાં 2 × 4. તો આ બંને પરિસ્થિતિ માટેનો ગુણોત્તર છે 1/4. શું છે? 1/4. ઓકે, તો આ લેક્ચર આપણે અહીંયા જ પૂર્ણ જાહેર કરીએ છીએ અને આ સાથે આપણું જે આ ચેપ્ટર છે પૃષ્ઠફળ અને ઘનફળ એને પણ અહીંયા જ પૂર્ણ જાહેર કરીએ છીએ. એક વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. શું? તો કે આ ચેપ્ટરમાં આપણે જેટલા સૂત્રનો અભ્યાસ કરેલો છે એ બધા જ સૂત્ર, સાંભળજો, એ બધા જ સૂત્ર ધોરણ 10 માં આવવાના છે. એટલે આ ચેપ્ટરને તમારે ગંભીરતાથી લેવાનું છે અને દરેકે દરેક સૂત્ર તમને પાકા હોવા જોઈએ. બરાબર છે? તો હવે આપણે એક નવા ચેપ્ટર સાથે મળશું. ત્યાં સુધી બાય.